ખેડૂતોનું દેવું માફ કરવાની ભાજપમાં માંગ ઉઠી છે। ખેડૂતોનું દેવું માફ કરવા અમરેલી જિલ્લા ભાજપના એમએલએનો પત્ર। ખેડૂતોનું દેવું માફ કરવા જેવી કાકડિયાએ સીએમને પત્ર લખ્યો। ભાજપના ધારાસભ્ય કાકડિયાએ લખેલા પત્રને કોંગ્રેસે આવકાર્યો છે। ભાજપના ધારાસભ્ય કાકડિયાની કોંગ્રેસના પૂર્વ એમએલએ દુધાતે પ્રશંસા કરી। દેવું માફી થાય તો અમરેલીમાં મુખ્યમંત્રીનો સત્કાર કાર્યક્રમ કરીશ, દુધાતે કોંગ્રેસના નેતાએ આ નિવેદન આપ્યું છે। તો ખેડૂતોનું દેવું માફ કરવાની હવે ભાજપમાં પણ માંગ ઉઠી છે। ખેડૂતોનું દેવું માફ કરવા અમરેલી જિલ્લા ભાજપના એમએલએ પત્ર લખ્યો। આ પત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ખેડૂતોનું દેવું માફ કરવા જેવી કાકડિયાએ સીએમને પત્ર લખ્યો છે। ભાજપના એમએલએ કાકડિયાએ લખેલા પત્રને કોંગ્રેસે આવકાર્યો છે। ભાજપના ધારાસભ્ય કાકડિયાની કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રશંસા કરી છે, કારણ કે તેમણે પત્ર લખીને ખેડૂતોનું દેવું માફ કરવા માટે માંગ કરી છે। 2026 સોનાની કિંમતોમાં લાગશે ખતરનાક આગ। બાબા વેંગાની કેશ તંગીવાળી ભવિષ્યવાણી જાણી લો। લેડ બાઇબલની રિપોર્ટ અનુસાર બાબા વેંગાએ 2026 માટે એક વ્યાપક વૈશ્વિક નાણાકીય સંકટની ભવિષ્યવાણી કરી છે। તેમની ભવિષ્યવાણી છે કે આ વર્ષે ડિજિટલ અને ફિઝિકલ બંને ચલણ પ્રણાલી વિફળ થઈ જશે, જેના કારણે કેશ ક્રશ થઈ જશે। આ કેશ ક્રશના પરિણામે સોનાની કિંમતોમાં આશ્ચર્યજનક વધારો થવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે। બાબા વેંગાની પહેલીઓમાં જ તેમની ભવિષ્યવાણી છુપાઈ હતી અને તેમાંથી આ અર્થ નીકળી રહ્યો છે કે એક મોટી આર્થિક સમસ્યાના કારણે આવતા વર્ષે સોનાની કિંમતોમાં ભારે વધારો જોવા મળશે। જણાવી દઈએ કે ભારતમાં સોનાની કિંમત પહેલાથી જ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગઈ છે।